અમેરિકામાં રહેતી વરાછાની 27 વર્ષીય એનઆરએ યુવતીને ડોક્ટરે મિત્રતામાં મોકલેલા ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવકે 1.89 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. દેશ પરત ફર્યા બાદ પણ આરોપીએ બ્લેકમેલ કરવાનું ચાલુ રાખતા આખરે યુવતી ડોક્ટરે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, જેની પોલીસે ગણતરીની 12 કલાકમાં જ આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી ગુરુપ્રસાદ ગોપીના રિમાન્ડ દરમિયાન વધુ એક ખુલાસો બહાર આવ્યો છે. આરોપીએ 9 યુવતીઓને ફસાવી હોવાની હકીકત સામે આવી છે. આરોપી ફેક પ્રોફાઇલ બનાવી એનઆરઆઈ હોવાની હકીકત જણાવી મહિલાઓ સાથે છેતરપિંડી કરતો હતો. આરોપી પોતાની વાતોમાં ફસાવી યુવતીઓને બ્લેકમેલ કરી રૂપિયા પડાવતો હોવાનો ખુલાસો થયો હતો. હાઈ પ્રોફાઇલ બતાવતી યુવતીને ફસાવી ફ્રોડ કરતો હતો. હૈદરાબાદમાં પણ યુવતીએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આપને અવેરનેસ ને જાગૃતિ માટે જો આપ કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયા ક્રાઇમનો અથવા આવા પ્રકારના સેક્સટોર્શન, હની ટ્રેપ કે ન્યૂડ ફોટો, વિડીયો કોલ, મોડ ફોટોનો ભોગ બન્યા હોય તો વિના ડર સંકોચ અમારો સંપર્ક કરો. સાથે સાથે આજની જનરેશનના જે યુવાનોને ખાસ કરીને યુવતીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તેમને અમારો ખાસ સંદેશ છે કે હંમેશા યાદ રાખો કે સોશિયલ મીડિયા ઉપર જે દેખાય છે એ સાચું હોય એ બિલકુલ જરૂરી નથી. આ કિસ્સો ખરેખર ધ્યાનમાં લેવા જેવો છે અને શીખ લેવા જેવી છે કે આપને કોઈ પણ અજાણી વ્યક્તિ સંપર્ક કરે અથવા તો કોઈ વ્યક્તિ પોતાની લક્ઝરિયસ અને લાઈફ વિશે કે પોતાની જાહો જલાલી વિશે સોશિયલ મીડિયામાં જે પોસ્ટ કરે છે એનાથી આકર્ષાઈ જવું નહીં કે માની લેવું નહીં કે સામે જે વ્યક્તિનો પ્રોફાઇલમાં ફોટો છે એ જ વ્યક્તિ છે એ પણ માની લેવાની બિલકુલ જરૂર નથી અને સતર્ક રહેવાની ખૂબ જરૂર છે.